મિત્રો, આ સ્પ્લેન્ડર બાઇકનું એન્જિન નવું બનાવવા છતાં એના પાછળના જે સાયલેન્સરના હોલમાંથી દેખો સફેદ ધુમાડો નીકળે છે. સફેદ ધુમાડો નીકળવાનું કારણ શું છે? જ્યારે પણ એન્જિન ઓઇલ બદલાવા જાઓ છો તમે અને તમને મિકેનિક કહેશે કે એન્જિન ઓઇલ નીકળ્યું નથી, એટલે તમે પૂછશો કે એને શું થયું, તો એ તમને કહેશે કે એન્જિન ઓઇલ ખતમ થઈ જાય છે, મતલબ એન્જિન ખરાબ થયું છે. હવે તમે જ્યારે એને કહેશો કે આને શું કરવું પડશે, તો રિપેરિંગ કરાવવાનું કહેશે અને રિપેરિંગ કરાવવાનો ખર્ચ તમને જણાવશે. ત્યારે તમારી પાસે તાત્કાલિક પૈસા નહીં હોય તો તમે શું કરશો? થોડા સમય સુધી ચાલશે ને એવું કહીને એની પાસે પૂછપરછ કરશો કે હવે શું કરવું. તો એ તમને સજેશન આપશે કે આની અંદર જૂનું ઓઇલ ઉમેરશો તો ચાલશે થોડાક ટાઈમ સુધી. હવે થોડાક ટાઈમ સુધીનો જે સમય આપે છે એ ચોક્કસ ટાઈમે તમે રિપેરિંગ કરાવી લો, એ તમારા માટે સારું રહેશે. પછી તમે શું કરશો? જૂનું ઓઇલ અંદર ઉમેર્યા જ કરશો. એક ટાઈમ એવો આવશે કે આખું એન્જિન ખરાબ થઈ જશે, સાયલેન્સર પણ અંદરથી બ્લોક થઈ જશે અને નવું એન્જિન જ્યારે એ રિપેરિંગ કરાવવાનું આવશે, ખર્ચ ડબલ થઈ જશે અને રિપેરિંગ કરાયા પછી પણ સાયલેન્સર જે રહ્યું એ ભરાઈ ગયું હશે અને એ સાયલેન્સર ભરાઈ ગયા પછી એ જે નવું એન્જિન બનાવેલું છે એ પણ જેવું પરફોર્મન્સ આપવું જોઈએ એ સાયલેન્સરના કારણે પરફોર્મન્સ આપી શકશે નહીં અને ધુમાડો પણ નીકળશે. દેખો, અહીંયા પણ એ જ પ્રોબ્લેમ થઈ છે. આ ભાઈએ જૂનું ઓઇલ એટલા સમય સુધી ઉમેર્યું છે, જ્યારે ગાડી અહીંયા આવી ત્યારે પણ 2 લીટર જેટલું અંદરથી ઓઇલ જૂનું નીકળ્યું હતું અને હવે એ ગાડી રિપેરિંગ કર્યા છતાંય પાછળથી ધુમાડો એટલો નીકળે છે કે જ્યારે આ ગ્રાહક ગાડી લેવા આવશે ત્યારે એમ જ કહેશે કે યાર પહેલાં જે પ્રોબ્લેમ હતી એની એ જ પ્રોબ્લેમ છે. તો એમને સમજાવવા પછી મુશ્કેલ થઈ જાય છે. તો જ્યારે પણ તમને સલાહ સૂચન મિકેનિક આપે તો એ સલાહ સૂચન પ્રમાણે એનું કામ કરાવી લો. જૂનું ઓઇલ એ જૂના ડબલામાં જ રાખો.